નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સ્વઅધ્યયન પોથી ભાગ 3 પાઠ 3 સંસ્કૃત આત્મશુદ્ધાય પ્રભાવ. તો ચાલો આપણે જોઈએ. પ્રથમ પ્રશ્ન છે, નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. તો તમારે ફકરો જે છે એવો ને એવો તે સુંદર અક્ષરે ફકરો અહીંયા લખવાનો છે. મેં લખ્યો નથી પણ તમે જરૂર લખજો. પછીનું છે, નીચે લખેલા ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. તેમાં પહેલો પ્રશ્ન છે, કાકઃ કૃત આસિત. તો કે જવાબ છે કાકઃ વને આસિત. બીજું છે, બુભુક્ષિતઃ કાકઃ કી અપશ્યત. બુભુક્ષિતઃ કાકઃ એકા રોટિકા અપશ્યત. ત્રીજો પ્રશ્ન છે, કઃ અતીવ ચતુરઃ આસિત. તો જવાબ છે માર્જર અતીવ ચતુર આસિત. ચોથું છે, માર્જર કાકસ્ય પ્રશંસા કથમ અકરોત. તો જવાબ છે સહ ઉવાચ કાકરાજ તત સ્વર અતીવ મધુર આસ્તિ ગતિ ગયાતું. પાંચમું છે, કાક કી કરોતી. જવાબ છે કાક ગીત ગાયતી. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા શબ્દનો ઉચિત સંસ્કૃત શબ્દ લખો. તો આજે એનું સંસ્કૃતમાં થાય છે અધ. સરકાર તો સર્વકાર. ઉપાડે છે ઉત્થાય પાયતી. વહે છે વહતી. વિમાનો વિમાનમ. તમને જો વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નીચે જે બેલ આઇકન છે તે પણ જરૂર દબાવજો. ચોથો પ્રશ્ન છે, ક્રોસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. અહ વિદ્યાલય ગચ્છતિ. તો એમાં જવાબ હશે પ્રતિદિન. પછી છે ખાલી જગ્યા મહાન શિષ્ય આસ્તિ. તો કે જવાબ છે એકલવ્ય. ત્રીજો પ્રશ્ન છે, સ ખાલી જગ્યા તા મૂર્તિમાં અદૃશ્યત. તો કે જવાબ છે દ્રોણાચાર્ય. ચોથું છે, અર્જુન મહાન આસિત. તો કે ધનુર્ધર. પછી ખાલી જગ્યા ભષિતી. તો કુકર ભષિત. છઠ્ઠું છે, દ્રોણાચાર્ય એકલવસ્ય ખાલી જગ્યા ગચ્છતિ. તો કે સમીપમ ગચ્છતિ. પછી પ્રશ્ન નંબર 5 છે, યોગ્ય જોડકા જોડો. તો તમે એમાં જોઈ શકો છો, ગમમાં 3 નંબરનું જોડકું આવશે ગંતુમ, વદમાં 5 આવશે, ખાદમાં 1 આવશે, ભૂમાં 6 આવશે, ચલમાં 2 આવશે અને પઠમાં 4 આવશે. પ્રશ્ન નંબર 6 છે, ઉદાહરણ અનુસાર વાક્ય રચના કરો. તો તમે જોઈ શકો છો, ઉદાહરણ છે એના દ્વારા વાક્ય રચના કરો છે. એકલવ્ય રચયત. તો એનો જવાબ છે એકલવ્ય અરચયત. પછી બીજું છે, શિષ્ય નમતિ. તો જવાબ શિષ્ય અનમતિ. ત્રીજું, શિક્ષિકા ગચ્છતિ. તો જવાબ છે શિક્ષિકા આગચ્છત. ચોથું છે, કુકર ભષતિ. જવાબ છે કુકર અભષતે. પાંચમું છે, બાલક દર્શયતિ. જવાબ છે બાલક અદર્શ્યત. છઠ્ઠું છે, અર્જુન સૌવ્યતિ. જવાબ છે અર્જુન અસીવ્યત. પછીનું છે, ચિત્રના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો તમને એ ચિત્ર આપેલું છે, એના આધારે આપણે વિકલ્પો લખવાના છે. તો પહેલામાં છે, એક બાલક આસિત. બીજામાં છે, તદાહ સહ દ્રોણાચાર્યતા મૂર્તિમાં અદર્શ્યતા. ત્રીજું છે, એકાદશ દ્રોણાચાર્ય સમીપમ આગચ્છત અદ્વત ચ. ચોથું છે, દ્રોણાચાર્ય અતઃ દૃષ્ટા અપૃચ્છત કહ તવ આચાર્ય. પાંચમું છે, એકલવ્ય સ બાણ તસ્ય કુકરભસ્ય મુખમ આસચ્યત. છઠ્ઠું છે, પ્રાતઃ આરભ્ય શરીરકાલ્ય પર્યંત ધનુર્વિધાય અભ્યાસમ અકરોતુ. 8 છે, ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો. તો તમે ફકરો જોઈ શકો છો, આ વાંચવાનો છે અને જવાબ નીચેના છે જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, સર્વાસુ નદીષુ કા શ્રેષ્ઠ નદી આસ્તિ. તો જવાબ છે સર્વાસુ નદીઓ ગંગા શ્રેષ્ઠ નદી આસ્તિ. બીજું છે, નિદાધ અપી કાસ્યા પ્રવાહ ન શુષ્યતિ. જવાબ છે નદાહ તો અપી ગંગા પ્રવાહ ન શુષ્યતિ. ત્રીજું છે, કુત્ર ગંગાયા યમુનાસ્ય સંગમ ભવતિ.
તો જવાબ છે પ્રયાગ ગંગાયાસ યમુનાસ્ય સંગમ ભવતી. ચોથું છે સંગમ સ્થાને સ્ત્રોતેન કય પવિત્ર ભવંતી. સંગમ સ્થાને સ્ત્રોતેન જના પવિત્ર ભવંતી. પછી વિદ્યાર્થી મિત્રો એક પ્રયોગ છે, એ પ્રયોગ તમારે વાંચવાનો છે અને એ મુજબ કરવાનો છે. જો તમે વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો.